નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મીડિયા મોનિટરિંગ રૂમ શરૂ કરાયો. પેઇડ ન્યૂઝ કે ફેક ન્યૂઝ રાખવામાં આવશે. સુરતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણી કમિશન દ્વારા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય એ જરૂરી છે, પરંતુ સાથે સાથે રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવતા પ્રચાર પ્રસારથી લઈને મીડિયામાં જે પ્રકારના ન્યૂઝ તેમજ સોશિયલ મીડિયામાં ચાલતા ન્યૂઝ ઉપર નજર રાખવા માટે કામ શરૂ કરાયું છે. લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે કલેક્ટર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ ઉપર ઝીણવટપૂર્વક કામ શરૂ કરી દેવાયું છે. કલેક્ટર દ્વારા આજે પોતે મીડિયા મોનિટરિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. મીડિયા મોનિટરિંગ સેન્ટરની અંદર તમામ ટીવી ચેનલ પર ચાલતા ન્યૂઝ ઉપર નજર રાખવામાં આવશે. સ્થાનિક ચેનલમાં કયા પ્રકારના ન્યૂઝ ચાલી રહ્યા છે તેના ઉપર પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ સાથે જ સોશિયલ મીડિયા ઉપર પણ જે પ્રચાર પ્રસાર કરવામાં આવતો હોય છે તેના ઉપર પણ મીડિયા સેન્ટર ખાતેની ટીમ જ નજર રાખશે. જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું કે મીડિયા મોનિટરિંગ સેન્ટર આજે શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉમેદવારો દ્વારા જે પણ કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે તેના ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને પ્રચાર પ્રસારના માધ્યમથી કેટલાક પેઇડ સમાચારો પણ આવતા હોય છે, એવા સમાચાર ઉપર પણ નજર રાખવામાં આવશે. એમના દ્વારા યોજાતા કાર્યક્રમમાં થતા ખર્ચ અંગે પણ મોનિટરિંગ થશે. મીડિયામાં ઘણી વખત પેઇડ ન્યૂઝ જોવા મળતા હોય છે, તેમજ બ્રેકિંગ ન્યૂઝ પણ હોય છે, જેના ઉપર પણ નજર રાખવામાં આવશે. સોશિયલ મીડિયા ઉપર જે પોસ્ટ કરવામાં આવતી હોય છે તેના ઉપર પણ મીડિયા મોનિટરિંગ સેલ દ્વારા નજર રાખવામાં આવશે. કોઈપણ ઉમેદવાર કે રાજકીય પાર્ટી આચારસંહિતાનું ઉલ્લંઘન ન કરે તેના ઉપર નજર રાખવામાં આવશે. અત્યાર સુધીમાં સુરત શહેર અને જિલ્લામાં એક પણ આચારસંહિતા ઉલ્લંઘનની ફરિયાદ મળી નથી. સુરત શહેર અને જિલ્લાની કુલ 16 વિધાનસભા બેઠકો પર અહીંથી નજર રહેશે. ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ થયા પછી આપણે બહુમાળી ભવન ખાતે સુરત જિલ્લાની જેટલી 16 એસેમ્બલી સેગમેન્ટ છે એના માટેની મીડિયા સર્ટિફિકેશન મોનિટરિંગ કમિટી અને મીડિયા કંટ્રોલ રૂમ છે અહીંયા કાર્યરત કર્યું છે. એની પ્રક્રિયાના ભાગરૂપે આજે મુલાકાત પણ લીધી અને જરૂરી સૂચનાઓ આપી છે. એક ઇલેક્શનમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ થાય અને કોઈપણ મીડિયાનું જે છે દુરુપયોગ ના થાય, પેડ ન્યૂઝ, ફેક ન્યૂઝ, આના ઉપર આપણે જે છે કંટ્રોલ રાખીએ અને આનું જે છે પ્રોપર એક્સપેન્ડિચર છે એ પણ કેન્ડિડેટ કે પાર્ટીના ખર્ચમાં ગણાય, એના માટેનું આ સેન્ટર કાર્યરત હોય છે. જે અમુક કન્ટેન્ટ છે મીડિયાના એ સર્ટિફિકેશન માટે પણ અહીંયાથી કામગીરી થાય છે અને બધા જ કેન્ડિડેટ્સને, પાર્ટીઝને લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે એના માટે ઇલેક્શન તંત્ર કાર્યરત છે અને આના ભાગરૂપે જે મીડિયા સર્ટિફિકેશન મોનિટરિંગ સેન્ટર છે એ અહીંયા કાર્યરત છે. નહીં, અત્યારે તો બધા મોનિટરિંગ થાય છે અને જેટલી પણ ચેનલ્સ છે, લોકલ ચેનલ છે અને ઇવન મીડિયામાં જે ચાલતી હોય બીજા જે સોશિયલ મીડિયાવાળા છે એ પણ આપણે એની રેકોર્ડિંગ પણ રાખીએ છીએ, જે રિલેવન્ટ જ્યાં પણ લાગતું હોય અને આપણને ક્યાંક આચારસંહિતાનું ભંગ જણાતું લાગતું હોય તો એના ઉપર આપણે કરીએ છીએ. અત્યાર સુધી સુરત જિલ્લામાં આવી કોઈ જે છે ધ્યાન ઉપર આવી નથી.